પીડા કોને કહેવાય તમારે જોવી છે? ચલો 15 વર્ષની પીડા એક માને કયા અંશે મળી છે તમને આ વિડીયોની અંદર જોવા મળવાનું છે. કદાચ આ વિડીયો જોયા પછી તમારું હૃદય ધ્રુજી ઉઠશે કે આવી પણ જિંદગી હોય છે. શું નામ બા તમારું? સરોજબેન. સરોજબેન, કઈથી આવ્યા બેન? અમદાવાદથી. અમદાવાદથી આવ્યા. કોણ છે તમારા ઘરમાં? કોણ કોણ છે? છોકરો છે, વહુ છે અને એક છોકરી છોકરો છે. તો શું થયું કે ઘર છોડવું પડ્યું? નથી તો વહુ તો મને તો 15 વર્ષથી બહાર મોકલી દીધી. 15 વર્ષથી તમે બહાર છો? હા. અત્યારે લગી ક્યાં રહેતા હતા? સોસાયટીમાં એક રૂમ હતી ને રબારીને એના બહાર. રબારીની ત્યાં ભાડે રહેતા હતા? હા. એકલા? એકલી. 15 વર્ષથી? હા. ઓ બાપા. તો જમવાનું? કામ કરતી હતી ને. ત્યાં કામ કરતા હતા? હા, કામ કરું ને ઘરે આવી અને 2 રોટલી કરવી એટલે 4 રોટલી ભેગી કરું, 2 સવારે ને 2 સવાર બી ચાલે, હાજી બી ચાલે. બ્રાહ્મણ હતી ને. બપોરે? બપોરે જમી લઉં, ઘેર આવીને 2 રોટલી ને 2 રોટલી સાંજે. શું કામ કરતા હતા તમે? કચરા પોતું, વાસણ. કચરા પડતું વાસણ આજુબાજુ સોસાયટીમાં? આ કપડા નતા ધોવા દેતા. બરાબર. કચરા પોતું ને વાસણ જ ખાલી. બરાબર. અને 2 ઘર રસોઈ તો બનાવતી. 15 વર્ષથી આવી જિંદગી કાઢી તમે? એમાં શું છે કાઢી? 15 વર્ષથી આવી તે જિંદગી જીવ્યા? એમાં શું થઈ ગયું? તમારા હસબન્ડ? એમને લગભગ 18-19 વર્ષ છે. એમના ગયા પછી તમને તકલીફ ચાલુ થઈ ગઈ? હા. છોકરા રાખતા જ નહીં? 15 વર્ષથી એક જ છોકરો છે. મળવા આવે છે? ના. મળવા બી નહીં? ના, વાતચીત કશું નહીં. કોઈ કોન્ટેક્ટ જ નહીં રાખતા તમે? ના પાડે છે નહીં. હમ દીધા છે અમારા માં ખાલી કુળદેવી છે એને. કુળદેવીને હમ દીધા છે કે મમ્મી જો વાત નહીં કરવાની? હા. અને 15 વર્ષથી તમે મળ્યા જ નહીં? આમ ક્યાંક રસ્તામાં કદાચ ત્યાં મળી જાય જઈએ પણ વાતચીત નહીં? ના, આમ આમાં માથ કરે કારણ કે પેલી હમ દીધા અમાર કુળદેવી છે માં કાળી. તો કુળદેવીને હમ દીધા કે વાતચીત નહીં કરવાની મમ્મી જોડે, હા, એટલે તમે બી નહીં કરતા? એ ના કરે એટલે માથી ના કરે. બરાબર. શું નામ તમારું કીધું? સરોજબેન. સરોજબેન. અહીં કોને બતાવ્યું તમને? અહીં આગળ કોને બતાવ્યું? મીનાબેન. મીનાબેને બતાવ્યું? હા, મીનાબેને ભરતસિંહને ફોન કર્યો. બરાબર. ભરતસિંહે બતાવ્યું. બરાબર. કાલે આયા? ગઈકાલે? ગઈકાલે. ગમી ગયું અહીં? હા, ગમે. જમવાનું સારું છે? હા, જમે. કોઈ ચિંતા ના કરો, શાંતિથી રહો, હા ને? હા. હવે ક્યાંય જવાનું નહીં, હા. આરામ કરો. હા. 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 સો હવે પછીની આ બાની તમામ જવાબદારી આપણે બધા મળીને રાખશું અને એમની 15 વર્ષની જે તકલીફવાળી જિંદગી છે એ ભૂલાવીને એક નવું જીવન આપશો. આભાર.